એમના તરફથી 201 રૂપિયાનું અહીંયા દાન થાય છે ભક્ત મંડળને. ખૂબ ખૂબ ધન્યવાદ. રતિલાલભાઈના આત્માને પરમાત્મા સદગતિ આપે એવી અમારી પ્રાર્થના છે. જય હો. કાળી મજૂરી કરે, ભૂખ્યા પડે મજૂરી કરે, પણ પોતાના પરિવારને કોઈ દિવસ સુખી ન થવા દે. મારે વાળી બાપુ સુધી છે. ટુકડામાંથી ટુકડો એટલો આપતો રેલો, ટુકડામાંથી ટુકડો એટલો આપતો રેલો. ઘરમાં ખોટ પડી છે ત્યારે બસ મારી યાદોમાં પપ્પા રહી ગયા, બસ મારી યાદોમાં પપ્પા રહી ગયા. આંખે મરાડા નહીં આંસુ રહી ગયા. બસ મારી યાદોમાં પપ્પા રહી ગયા, બસ મારી આંખે મરાણા નહીં આંસુ ગયા. આજ તો દીકરાને ખેતરે ગયા, આજ તો દીકરાને ખેતરે ગયા. આંખે દીકરીના આંસુ રહ્યા. આંખે દીકરીના આંસુ રહ્યા. સત્ય વાત છે. માને દીકરો બહુ વાલો હોય અને બાપને દીકરી બહુ વાલી હોય. જણાવી કુટુંબ બાપ આવે એ ગમે કામના ધંધે કે મજૂરી કે નોકરી લઈને આવે, દીકરી હોય ને ઘરમાં, એ દીકરી પહેલા પૂછે, પપ્પા તમારે પાણી પીવું છે, પપ્પા તમારે જમવું છે. આ દીકરી પહેલા પૂછે. અમારા સંતોષભાઈના બેન, એ બેનના તરફથી 101 રૂપિયા દાન આવે છે. એ બેનના તરફથી 51 રૂપિયા પણ દાન આવે છે. એ દીકરી બાપને બહુ વાલી હોય સાહેબ. બાપને સુખ દુઃખમાં દીકરી પહેલા ભાગીદાર થાય છે. કેવી દીકરી હોય, લાડકવાળી દીકરીઓ પોતાના બાપને. અને સાહેબ સત્ય વાત છે, બાપ જ્યારે જમવા બેઠો હોય ને, દીકરી કે દીકરો ભૂખ્યો હોય ને, અરે એક રોટલો થાળીમાં હોય, એક રોટલો થાળીમાં, તે એક રોટલાના 2 ભાગ પાડે. અડધો રોટલો પોતાના સંતાનોને ખવડાવે ને અડધો રોટલો પોતે બાપ ખાય. એને બાપ કહેવાય. એના વડે રતિલાલભાઈ આજે પરિવારની વચમાં નથી, પણ આ એક વિરહની વેદના ભજન આપણે શું કહે છે. હો ગામની ગલીઓ મે રસ્તા સુના લાગે, તમને મળવાને આમ બધા માંગે. હો ગામની ગલીઓ મે રસ્તા સુના લાગે, તમને મળવાને આમ બધા માંગે. બસ મારી યાદોમાં પપ્પા રહી ગયા,